આજે પાલિકા ખાતે સંકલન બેઠકમાં આયોજન કરાયું હતું, જેમાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા પોતાના મત વિસ્તાર અને શહેરના પ્રશ્નો બાબતે કમિશનર સમક્ષ રજૂઆત કરી અગાઉના કામો બાબતના રિવ્યુ માંગવામાં આવ્યા હતા. તેમના દ્વારા વડોદરા શહેરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ જ્યાં પેચવર્કની કે ખાડા પૂરવાની વધુ જરૂર હોય તો વધુ ઝડપે આ કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ સાથે રોડની બંને બાજુ પર જે પાણી ભરાય છે, જેના કારણે ગંદકી પણ જોવા મળતી હોય છે અને રોડ તૂટવાની પણ સંભાવના રહેતી હોય છે, જેથી ભવિષ્યમાં રોડની કામગીરીમાં સોલ્ડરિંગ કરવામાં આવે તો રોડની કેપેસિટીમાં પણ વધારો થશે. આ બાબતનું સૂચન પણ કરાયું છે. આ સાથે આઈટીઆઈ 5 રસ્તા ખોલવાની વાત હોય અને જે 7 ગામોના કર્મચારીઓના સમાવેશ પાલિકામાં કરવામાં આવ્યો છે તેઓના પેરોલની વાત પણ મૂકવામાં આવી હતી. આ સાથે જ જે જૂના સૂચવેલા કામો હતા તેના પણ રિવ્યુ લેવામાં આવ્યા છે અને લાસ્ટ સ્ટેજમાં આ કામો પહોંચી ગયા છે તેવું કમિશનર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે. શહેરની અંદર તો વરસાદી મોસમની અંદર જે ખાડા પડે છે એની અંદર કોર્પોરેશને ઘણું બધું એક્ટિવ થઈને ખાડા પૂરવાનું પણ કામ કર્યું છે, પરંતુ એના સિવાય જે વિસ્તારની અંદર હજુ વધારે પેચવર્કની ખાડા પૂરવાની જરૂર હોય તો એ દિશામાં ઝડપથી કામ કરવું જોઈએ. એ પણ વાત આજે મૂકી છે. રોડની બંને બાજુ ભવિષ્યમાં જ્યારે પણ રોડની બંને બાજુ ભવિષ્યની અંદર આ પાણી જે રોડ પર ભરાય છે એનું મૂળ કારણ બાજુમાં શોલ્ડરનો અભાવ છે. તો ભવિષ્યની ડિઝાઇન નવી બને, 18 મીટરના રોડ, 18 મીટરથી નાના રોડ, અને ત્યાં શોલ્ડર અથવા કર્બિંગનું પ્રોવિઝન પણ જો કરવામાં આવે તો સ્વચ્છતામાં પણ વધારો થાય અને રોડની સાઈડ પર પાણી ઉતરી જતાં રોડ તૂટવાની ઘટનાઓ પણ ઓછી બને. તો આ દિશાની અંદર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, કારણ કે ચોમાસાની સિઝનમાં મોટા ભાગે રોડ તૂટતા જોવા મળે છે, કારણ કે રોડ પર પાણી ભરાતા હોય છે. પણ જો બાજુમાં શોલ્ડર બનાવી દેવામાં આવે તો એની સમસ્યાનું નિરાકરણ થઈ શકે. એ જ રીતે ઝેન ગાર્ડન, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, આઈટીઆઈ 5 રસ્તા ખોલવાની વાત, 200 કર્મચારી જે આપણે ગામડાઓમાંથી લીધા એ કર્મચારીઓને રેગ્યુલર પે રોલમાં લાવવાની વાત, આ બધું ફાઇનલ સ્ટેજ પર પહોંચી ગયું છે. મોટાભાગે થોડા દિવસોમાં આ બધું અમલીકરણ થશે. ઇસ્કોન હાઇટ્સની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની વાત હતી, તો એમાં પણ પૈસા ભરવાનું જેટકોની અંદર એ સ્ટેજ પર કામ આવી ચૂક્યું છે. તો આ તમામ કામગીરીઓ અને જે જૂના બિલો કરોડિયા ઉંડેરામાં જે કામો થયા હતા 4 વર્ષ પહેલાં, એના આજે પણ બિલો પેન્ડિંગ છે. તો એ દિશાની અંદર પણ કલેક્ટરમાં અને કમિશનર બંનેમાં રજૂઆત કરવામાં આવી છે. તો આવા અનેકવિધ કામોની વાત આજે અહીંયા મૂકવામાં આવી છે, જે મોટા ભાગે દર વખતે અમે સંકલનમાં રજૂઆત કરતા હોય છે એનું આગળનું ફોલોઅપ અને નવા વિચારો સાથે સંકલનની અંદર કંઈક શહેરને નવું સારું આપી શકીએ એ દિશાની અંદર વાત કરી છે.